મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે છે, એટલા માટે તમે સારા છો અને આનંદિત હોવા જોઈએ, ઠીક છે? જ્યાં સુધી આપણે દુનિયામાં છીએ, આપણા જીવનનો જે સફર છે તેની અંદર ઘણી બાબતો બની શકે છે, પરંતુ તમે ઈસુ સાથે ચાલો છો એટલા માટે તમારે કોઈ પણ બાબતની અંદર નિરાશ થવું ન જોઈએ. તેથી જ પ્રભુ તમારી સાથે દરરોજ વાત કરી રહ્યા છે, જેથી તમે તેમની સાથે ચાલી શકો. અને આજે પણ પ્રભુ તમારી સાથે વચન દ્વારા વાત કરવા માંગે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. ગીતશાસ્ત્ર 141 તેની 4 કલમ ઈશ્વરનો માણસ કહે છે, અન્યાય કરનારની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં, તેથી મારા અંતઃકરણને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો. હે પ્રભુ, કૃપા કરીને મારા હૃદયનું તમે રક્ષણ કરો. મારું હૃદય આવી કાર્યો તરફ વળવું ન જોઈએ. કયા બાબતો વિશે? મારે દુષ્ટ કાર્ય કરનારા માણસો સાથે દુષ્ટ કાર્ય ન કરવું જોઈએ. એટલે કે ઇવિલ થિંગ્સ, મારે કંઈ પણ ખરાબ કાર્ય ન કરવું જોઈએ. ઘણા બધા દુષ્ટ લોકો તેઓ મારી સાથે રહી શકે છે, પરંતુ હે પ્રભુ, મારા હૃદયને એવી રીતે રાખો કે હું તેમની સાથે દુષ્ટતામાં જોડાઈ ન જાઉં. શું તે સારી પ્રાર્થના નથી? આપણે જે દુનિયામાં રહીએ છીએ ત્યાં તમે પ્રામાણિક અને ન્યાય જીવન જીવવા માંગતા હશો, પણ જે લોકો તમારી સાથે છે તેઓ તમને દુષ્ટતા કરવા ઉશ્કેરશે. તેઓ તમને એટલા માટે ઉશ્કેરી રહ્યા છે કારણ કે તેઓ પહેલાથી જ તે મુશ્કેલીની અંદર ફસાઈ ગયેલા છે. શું આવા લોકોને જોયા છે? જ્યારે કોઈ લાંચ લીધા વિના પ્રામાણિક રીતે કામ કરે છે ત્યારે લાંચ લેનાર તેનો ઉચ્ચ અધિકારી વિચારશે, આ કેમ લાંચ નથી લઈ રહ્યો? એમ તેના અંતરાત્માને તે ડકશે, હું લેઉં છું તે કેમ લેતો નથી? તેથી તે ન્યાયી વ્યક્તિને દુષ્ટ કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરશે. તે હંમેશા કહી શકે છે, અરે શું તને કોઈ સમજ નથી? બધા લોકો આવી રીતે કરે છે, બધા લાંચ લે છે. મંત્રી, ઉચ્ચ અધિકારી અને દરેક વ્યક્તિ તે કરી રહ્યા છે. શું આપણે આ દુનિયામાં ટકી રહેવું જોઈએ નહીં? શું લાંચ લીધા વિના પવિત્ર બનવાનો તમે પ્રયાસ કરી રહ્યા છો? શું તમારી જરૂરિયાત નથી? બાળકોનું શિક્ષણ છે ને? ના, હું લાંચ નહીં લઉં, હું પ્રામાણિક બનીશ, આવી રીતે કહેશે. પરંતુ તે હંમેશા હેરાન કરતો રહેશે અને એવી પરિસ્થિતિ ઊભી કરશે કે જ્યાં પ્રામાણિક વ્યક્તિએ પાપ કરવું પડે અને તે પાપ કરવા માટે તેની ઉપર દબાણ કરતો રહેશે. આવા લોકો તમારા કાર્યસ્થળમાં, તમારા સેવા કાર્યની અંદર, કારણ કે તેઓ દુષ્ટતા કરે છે, તેઓ આપણને પણ એવું જ કરવા માટે સમજાવતા રહેશે અને તેઓ ઈચ્છા રાખશે કે આપણે પણ તે દુષ્ટ કાર્યો કરીએ. પણ અહીં દાઉદ કહે છે, કોઈ પણ દુષ્ટ કાર્ય અથવા દુષ્ટતા કરનાર માણસો સાથે દુષ્ટ કાર્યો કરવા માટે મારા હૃદયને તમે તેમની તરફ વાળશો નહીં. શું તે સારી પ્રાર્થના નથી? આપણે પણ આવી જ પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુ મને દુષ્ટ માણસો સાથે ન જોડાવો. ઘણા લોકો શું કહે છે, થોડા સમય પહેલા જ મારા મિત્રો સાથે મેં એક ઘૂંટણી પીવાનું શરૂ કર્યું છે, તેઓએ ચખાવ્યું છે ખાલી. આ રીતે તમે પીવાનું શરૂ કરી દેશો, પછી આ પ્રથા બની જશે, તમે ગુલામ બની જશો. મિત્રો કેટલીક દવાઓ આપીને કહેશે કે બસ આનો ઉપયોગ કરીને જુઓ, તેનો અસર જુઓ. ઘણા લોકો આવી રીતે તેની શરૂઆત કરે છે અને પછી હવે તેના ગુલામ બની જાય છે અને તે પાપના દાસ બની જાય છે. આવા કાર્યો જેમાં સંઘર્ષ કરી રહ્યા છો, મને તેનાથી દૂર રાખો. એક સુંદર પ્રાર્થના. આપણે જે દુનિયામાં રહીએ છીએ ત્યાં આપણા માટે ફાંદો ફેલાવનાર લોકો આસપાસ રહેશે. તેઓ જાણીતા હશે, પરિચિતો હોઈ શકે. આપણે તે બધાથી સુરક્ષિત રહેવા માટે આવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. શું તમે પણ આવી બાબતોમાં ફસાઈ ગયા છો? શું તમે તે ફાંદામાંથી બહાર ના આવી શકો છો? સંઘર્ષ કરો છો? ઈસુ તમને બચાવશે. હે પ્રભુ, કૃપા કરીને મને આવા મિત્રતામાંથી, આવા ફાંદામાંથી જેમાં ફસાઈ ગયો છું, મને બચાવી લો. મને તેમનાથી દૂર રાખો. આવી રીતે પ્રાર્થના કરો, તે ચોક્કસ મદદ કરશે. પ્રભુ તમને તેમાંથી બચાવી લેશે. તે તમને મદદ કરશે. તમે જાણ્યા વગર કર્યું, તમારા જાણ બહાર ફસાઈ ગયા. જે લોકો તમારી આસપાસ હતા તેમણે ફંદામાં ફસાવી દીધા. આજે ઈસુ તમને બચાવશે. કદાચ તમારા બાળકો, દીકરા દીકરી ફસાયા છે, તમે તેમના માટે પ્રાર્થના કરી શકો છો. જ્યારે પ્રાર્થના કરશો, પ્રભુ તેમને બચાવી લેશે. શું આપણે હવે પ્રાર્થના કરીશું? હે પ્રભુ, મારા હૃદયને કોઈ પણ દુષ્ટ કાર્ય તરફ વાળશો નહીં, જેથી હું દુષ્ટ કામો કરનારા જે માણસો છે તેમની સાથે મળીને દુષ્ટ કાર્ય કરું. હું આ ફાંદામાં ફસાયેલા પુત્ર માટે, પુત્રી માટે પ્રાર્થના કરું છું. તેમને બચાવી લો, તેમને સુરક્ષિત રાખો. તેમને દુષ્ટ લોકોના ફાંદામાંથી બચાવી લો પ્રભુ. તેમને સુરક્ષિત રાખો, તેમને પવિત્ર કરો. આજથી તેમનું રક્ષણ કરો પ્રભુ, ઈસુના નામમાં. આમેન, આમેન.
જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.